હેલો, ગુડ મોર્નિંગ. વેલકમ ટુ ફન એન્ડ લર્નિંગ સ્કૂલ. કેમ છો બધા? મજામાં છો ને? આજે આપણે ધોરણ 4 વિષય ગુજરાતીમાં પાઠ 8 પત્ર લખવાની મજા એમાં પાર્ટ 1 આઈડિયલ બુકમાં પાના નંબર 3 ઉપર જોઈશું. પત્ર લખવાની મજા. પ્રશ્ન 1. પત્ર લખવાની મજા પાઠના લેખકનું નામ ખાલી જગ્યા ઈશ્વર પરમાર છે. પ્રશ્ન 2. રેશમાના પિતાનું નામ ખાલી જગ્યા છે. શું છે? તો અહીંયા આપણે પ્રશ્ન બી સાચો છે, તો એના ઉપર ખરું કરીશું. પ્રશ્ન 3. રેશમા ખાલી જગ્યા ગામમાં રહે છે. કયા ગામમાં રહે છે? કરમપુર. તો આપણે તે સાચું કરીશું. પ્રશ્ન 4. રેશમાની નિશાળ ક્યાં આવેલી છે? રેશમાની નિશાળ રેશમાના ગામના પાદરે એક વડલો છે અને વડલા પાસે તેની નિશાળ આવેલી છે. પ્રશ્ન 5. રેશમાના વર્ગ શિક્ષકનું નામ અશોકભાઈ કે કિરીટભાઈ છે. ખોટા વિકલ્પ પર છેદ મારવાનો છે. તો શું છે? કિરીટભાઈ ઉપર આપણે શું કરીશું? છેદ મારીશું. અશોકભાઈ છે. પ્રશ્ન 6. અશોકભાઈ સ્વભાવે કેવા? ખૂબ કડક હતા. સાચું કે ખોટું? તો ખોટું કરીશું આપણે. તે સ્વભાવે કડક ન હતા. પ્રશ્ન 7. અશોકભાઈ બાળકોને કેવી રીતે શીખવે છે? અશોકભાઈ શાળાના બાળકોને ખૂબ પ્રેમથી હસતા અને હસાવતા શીખવે છે. પ્રશ્ન 8. અશોકભાઈ બાળકને ફક્ત વર્ગમાં જ વહાલ કરતા હતા. ખરું કે ખોટું? તો ખોટું. પ્રશ્ન 9. દિવાળીમાં શું ખાઈને મોજ કરવાની છે? દિવાળીમાં જુદી જુદી મીઠાઈઓ ખાઈને મોજ કરવાની છે. પ્રશ્ન 10. વેકેશનમાં બાળકો નવા કપડાં કે ગણવેશ પહેરીને ફરશે. ખોટા વિકલ્પ પર છેદ મારવાનો છે. તો આપણે નવા કપડાં પહેરીએ, ગણવેશ પહેરાય નહીં. તો આપણે ગણવેશ ઉપર શું કરીશું? છેદ મારીશું. પ્રશ્ન 11. વેકેશનમાં બાળકો શું કરશે? વેકેશનમાં બાળકો ફરવા જશે, નવા કપડાં પહેરશે અને જુદી જુદી મીઠાઈઓ ખાઈને મજા કરશે. પ્રશ્ન 12. અશોકભાઈ મીરા બિંકા કે અંબિકા સોસાયટીમાં રહે છે. તો અંબિકા સોસાયટી શું કરીશું? ઉત્તરમાં અંબિકા સોસાયટી આપી છે. તો અહીંયા આપણે અંબિકા ખરું કરીશું. શું કરીશું? ખરું અને મીરાબિંકા ચેકીશું. હવે જોઈએ પ્રશ્ન 13. અશોકભાઈએ ખાલી જગ્યા તારીખે પત્ર લખ્યો હતો. તો આપણો જવાબ 20/10/2013 આવશે. પ્રશ્ન 14. પત્રમાં જમણી બાજુ શું લખાય છે? પત્રમાં જમણી બાજુએ પત્ર લખનારનું નામ, સરનામું અને તારીખ લખવાની હોય છે. પ્રશ્ન 15 જોઈએ. પત્રમાં વડીલને સંબોધન કરવા માટે કયા શબ્દોનો ઉપયોગ થાય છે? પત્રમાં વડીલને સંબોધન કરવા પૂજ્ય અથવા આદરણીય શબ્દોનો ઉપયોગ થાય છે. પ્રશ્ન 16. પત્રમાં પ્રિય કે સ્નેહી શબ્દ કોના સંબોધન માટે વપરાય છે? પત્રમાં પ્રિય કે સ્નેહી શબ્દ મિત્ર કે સરખી ઉંમરની વ્યક્તિ માટે વપરાય છે. પ્રશ્ન 17. પત્રના અંતમાં શું લખાય છે? પત્રના અંત ભાગમાં વિદાય વચન લખાય છે કે જેમ કે લિખિતન સ્નેહાધીન રેશમાના નમસ્કાર. પ્રશ્ન 18. પરબડિયા કે કવર પત્ર મેળવનારનું પૂરું નામ, સરનામું શા માટે લખવું જરૂરી છે? જે વ્યક્તિ આપણને પત્ર લખીએ છીએ તે જ વ્યક્તિને તેના ચોક્કસ સરનામા પર પત્ર મળે તે માટે પરબડિયા કે કવર પર પત્ર મેળવનારનું પૂરું નામ અને સરનામું લખવું જરૂરી છે. હવે જોઈએ પ્રશ્ન 19. પિનકોડનું પૂરું નામ જણાવો. શું છે પિનકોડનું? પોસ્ટ ઇન્ડેક્સ નંબર. પોસ્ટ ઇન્ડેક્સ નંબર. પ્રશ્ન 20. પિનકોડ કેટલા અંકોનો હોય છે? આપણે જોઈએ કે પિનકોડ જોઈએ 6 અક્ષરનો હોય. કેટલા અક્ષરનો? 6 અક્ષરનો. પ્રશ્ન 21.
વિજ્ઞાન યુગમાં પત્રો કેમ ઓછા લખાય છે? તો કમ્પ્યુટર અને ઈમેલનો વપરાશ વધ્યો છે તેથી આપણે કહી શકીએ. પ્રશ્ન 22. પત્રની બીજી બાજુએ પત્ર મોકલનાર કે પત્ર મેળવનારનું નામ સરનામું હોય છે. ખોટા વિકલ્પ પર છેદ મારવાનો છે. તો આપણે શું કરીશું? પત્ર મેળવનાર. પત્રની બીજી બાજુએ પત્ર મોકલનાર, પત્ર મેળવનારનું નામ સરનામું હોય છે. ખોટો કોણ છે? પત્ર મેળવનારનું સરનામું ખોટું છે. પ્રશ્ન 23. ખુલ્લા મને મોકળાશથી પત્ર લખવાની મજા આવે છે, ખરું? પ્રશ્ન 24. પત્ર લેખન કરતી વખતે શી કાળજી લેવી જોઈએ? પત્ર લખનારે પોતાના નામ, સરનામા તથા પત્રના મથાળે જમણી બાજુ લખવા. જેને પત્ર લખતા હોય તેને યોગ્ય સંબોધન કરવું. પત્ર મરોડા અક્ષરે લખવો. વિરામચિહ્નોનો ઉપયોગ. ભાષાકીય ભૂલ ન થવી જોઈએ. પરબિડિયા પર પત્ર મેળવનારનું પૂરું નામ, સરનામું અને પિનકોડ લખવા જોઈએ. 25. આપેલ દરેકના કાર્ય વિશે 1-2 વાક્ય લખીશું. અહીંયા આપણને ટપાલી આપ્યો છે. તો ટપાલી ઘેર ટપાલ પહોંચાડે છે અને ટપાલી પોતાના યુનિફોર્મ પહેરીને સાયકલ પર આવે છે. પ્રશ્ન 2. મોબાઈલ સંદેશાની આપ-લે કરવાનું સૌથી ઝડપી સાધન છે. સંદેશા સિવાય તે બીજા ઘણા બધા ઉપયોગ છે. પ્રશ્ન 3. કબૂતર પહેલાંના સમયમાં દૂર સુધી સંદેશાની આપ-લે માટે કબૂતરનો ઉપયોગ થતો હતો. કબૂતર પોતાની દિશા કદી ભૂલતું નથી. પ્રશ્ન 4. શિક્ષક. પાના નંબર 5 ઉપર જોઈએ. શિક્ષક બાળકોને શિક્ષણની સાથે મૂલ્યોનું સિંચન પણ કરે છે. ટપાલ પેટી પોસ્ટ ઓફિસની બહાર મૂકેલી હોય છે અને ટપાલ પેટીમાં લોકો ટપાલ નાખે છે. પ્રશ્ન 6. શાળામાં બાળકો ભણવા માટે આવે છે. શાળા દ્વારા બાળકનું જીવન ઘડતર થાય છે. શું થાય છે? જીવન ઘડતર થાય છે. 26 પ્રશ્ન જોઈએ. નીચેના વાક્યો કોણ બોલે છે તે વાક્યોનું અનુલેખન કરવાનું છે. બાળ દોસ્તો વેકેશનમાં શું કરશું? આ વાક્ય અશોકભાઈ બોલે છે. પ્રશ્ન 2. સાહેબ પત્ર કેવી રીતે લખાય? આ વાક્ય વસંત બોલે છે. પ્રશ્ન 3. નવા કપડાં પહેરીશું, ફરવા જઈશું, એવું કોણ બોલે છે? નવા કપડાં પહેરીશું, ફરવા જઈશું, વાક્ય બધા બાળકો બોલે છે. પ્રશ્ન 4. મને તમારી બહુ યાદ આવે છે, આવું વાક્ય કોણ બોલે છે? તો અશોકભાઈ બોલે છે. પ્રશ્ન 5. સાહેબ તમે તો અમને ભૂલી જશો, વાક્ય યશ બોલે છે. પ્રશ્ન 27 જોઈએ. હવે નીચે આપેલા શબ્દોની સાચી જોડણી પર ખરું કરો. તો જોઈએ પિનકોડ અને પિનકોડ એમાંથી કયો સાચો છે? તો એ આપણે આપ્યો છે પિનકોડ સાચું છે અને આ પિનકોડ ખોટું છે. આ પિનકોડ સાચું છે. નિશાળ તો આ સાચું છે. પૂજ્ય તો આ સાચું છે. અહીંયા કમ્પ્યુટર તો કમ્પ્યુટર શબ્દ અહીંયા આપેલો છે. શુભેચ્છા તો આ શુભેચ્છા સાચું છે. વર્ગ શિક્ષક તો આ બાજુનું વર્ગ શિક્ષક સાચું છે. લિખિતંગ એટલે આ સાચું છે. આદરણીય એટલે આ સાચું છે. વેકેશન તો આ સાચું છે. તો આપણે વર્કશીટમાં અને નોટબુકમાં પણ લખીશું. પ્રશ્ન 28. આપેલ શબ્દ સમૂહ માટે સાચો શબ્દ લખો. કોઈને બોલાવવા માટે વપરાતો શબ્દ સંબોધન કહેવાય. પ્રશ્ન 2. ખુલ્લા મનથી કે સંકોચ રાખ્યા વિના તો મોકળાશથી. પ્રશ્ન 3. આદર સાથે તો સાદર. પ્રશ્ન 4. ભાષાને લગતી એટલે ભાષાકીય. પ્રશ્ન 5. પ્રેમ આપનાર તો પ્રેમાળ. પ્રશ્ન 29 જોઈએ. આપેલ શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવીને લખો. અહીંયા આપેલા શબ્દો શબ્દકોશમાં આપ્યા છે. તો આપણે જો અહીંયા આપ્યા છે કપડાં, આદરણીય, પ્રેમ, સાદર. તો અહીંયા આપણે અવાળું આદરણીય, કપડાં, પ્રેમ અને સાદર એ રીતે આવશે. આપણે પહેલાં સ્વરો અ, આ, ઈ,
એ રીતે જોડીશું. પ્રશ્ન 2, દિવાળી, વેકેશન, મીઠાઈ, ફરવું. તો આ રીતે આપણે જોડ શબ્દકોશ કક્કાવારીના ક્રમમાં કે શબ્દકોશના ક્રમમાં આ રીતે આવશે. નીચેના શબ્દોના સામાન્ય શબ્દો લખો. કુટુંબ તો પરિવાર, મોજ તો મજા, શાળા તો નિશાળ, ચોખ્ખું તો સાફ, સ્વચ્છ, આદર તો સાદર, વિવેક, મોકળાશ તો નિખાલસતા. નીચેના શબ્દોને વિરોધી શબ્દો પણ આપેલા છે, તો આપણે જોઈશું. હસવું તો રડવું, જમણું તો ડાબું, સાયો તો તડકો, જાડું તો પાતળું, નવું તો જૂનું અને ઓછું તો વધારે. પ્રશ્ન 32, પોસ્ટ ઓફિસની મુલાકાત લો. ત્યાં શું શું મળે છે? દરેકની કિંમત કેટલી છે તેની નોંધ કરો. આ ઉત્તર વિદ્યાર્થી પોતાના અનુભવના આધારે તમારી જાતે લખવાનો છે. પ્રશ્ન 33, દિવાળીના તહેવાર તમે સહપરિવાર કેવી રીતે ઉજવજો તેની માહિતી આપતો પત્ર તમારા મિત્રને લખવાનો છે. અહીંયા એક આ પ્રશ્ન 33. હવે આપણે દિવાળીના તમે તમારા સહપરિવાર કેવી રીતે ઉજવો તેની માહિતી આપતો પત્ર તમારા મિત્રને લખવાનો છે. અહીંયા આપણે એક લખેલ છે, તેમાં તમારા મિત્રનું નામ, તમે કેવું સંબોધન કરી શકો છો એ તમે તમારી જાતે લખી શકો છો. અને આ પણ આપણે જોઈને આપણા મિત્રનું નામ અને તમે તમારા શબ્દો ઉમેરી શકો છો. તો આજનું આપણું આ હોમવર્ક અને આપણી વર્કશીટમાં અને નોટબુકમાં પણ લખીશું. તો આ થયું આપણું હોમવર્ક થયું. ઓકે, બાય બાય.